વધારે વાત ન કરતા હું વિનંતી કરીશ, આપણે સૌ ગુજરાત પ્રેમી જનતા છીએ ત્યારે હેપી ઉંધાણને કે આવશે ને સરસ મજાની પોતાની વાત આપણી સમક્ષ રજૂ કરશે. હેપી, આપણે સૌ એમને પણ તાળીઓથી વધાવીએ અને સરસ મજાની વાત સાંભળવા માટે આપણે સૌ તૈયાર થઈએ. મારું ગુજરાત, આપણું ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આજે હું તમને મારા નજરે જોયેલી ગુર્જર ભૂમિને પ્રસ્તુત કરીશ. શું વાત કરું હું મારા ગુજરાતની ધન ધાન્ય અને સૌંદર્યથી ભરપૂર ગુર્જર ભૂમિ, દેવભૂમિ, સજ્જન ભૂમિને જાણવા માટે દ્વારકેશની પોટલી ખોલવી પડે. જ્યાં કોઈ ઘરનું એડ્રેસ પૂછે ત્યારે એડ્રેસ કહેવાની બદલે ઘર સુધી મૂકવા જાય એ મારું ગુજરાત. ખાવા પીવા અને ખવડાવવામાં સૌથી આગળ એ મારું ગુજરાત. જ્યાં ધરતીને માં, આકાશને પિતા, ચંદ્રને મામા, સૂરજને દાદા માનવામાં આવે છે એ મારું ગુજરાત. ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં કવિઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. મહાન કવિ નર્મદજીએ કહ્યું છે, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. આ શબ્દ બને નહીં, પરંતુ ગુજરાતીઓના હૃદયની ધડકન બનીને ગૌરવશાળી પંક્તિના રૂપમાં આખા ભારતમાં નહીં, આખા ગુજરાતમાં નહીં, પરંતુ ભારતભરમાં પ્રસિદ્ધ થયું છે. કોઈ પૂછે કે ગુજરાતીઓની શું ખાસિયત છે, કોઈ પૂછે કે ગુજરાતીઓની શું ખાસિયત છે, તો અમે કહીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને આજે આપણા દેશને નરેન્દ્ર મોદીજી જેવા મહાન પુરુષ મળ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા હતા કે હું થોડું બોલું છું, મને વધારે બોલવું ગમતું નથી. વધારે બોલવું એ તો વિદ્વાનોનું કામ છે. બોલેલું કરતા નથી, બોલેલું નુકસાનમાં જાય છે. આપણા દેશને સરદાર વલ્લભભાઈ પટેલના રૂપમાં લોહ પુરુષ મળ્યા, મહાત્મા ગાંધીના રૂપમાં મહાન પુરુષ મળ્યા અને આજે આપણા દેશને નરેન્દ્ર મોદીજીના રૂપમાં યોગ પુરુષ મળ્યા છે. નરેન્દ્ર મોદીજીને વિકાસ પુરુષના નામે પણ ઓળખવામાં આવે છે. હનુમાન ભક્ત, રામકથા વાચક શ્રી મોરારી બાપુ, એમણે પોતાની દિવ્ય વાણીથી ગુજરાતનું નામ રોશન કર્યું છે. બીજેપી ચાણક્ય નેતા એવા અમિત શાહ, એમનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ગુજરાતીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે. ગુજરાતીઓને તો જુઓ, ગુજરાતીઓએ ઓખાના કાઠિયાવાડમાં પહેલો ગરબો બનાવ્યો અને ગરબાને આખા વિશ્વમાં સ્થાન મળી ગયું. ગુજરાતની વાત કરું છું, એમાં મને સૌરાષ્ટ્રની વાત કરવાનું કેમ ભૂલાય. જૂનાગઢનો એવો ગિરનાર કે જેની કેટલાય વર્ષથી પરિક્રમા કરવામાં આવે છે, જેને લીલી પરિક્રમા નામે ઓળખાય છે. કચ્છનું રણ કે જેણે ચાંદીની ચાદર ઓઢી હોય એવું લાગે. અંતમાં તો એટલું જ કહીશ, પીવે અને પીવડાવે ચા, મફતનું કે મૂકે નહીં, મદદ કરવાનું ચૂકે નહીં એ ગુજરાતી. શેર બજારમાં તળિયે જાય અને બીજાનું કરીએ જાય એ ગુજરાતી. મગજ જાય તો કોઈને છોડે નહીં, મગજ જાય તો કોઈને છોડે નહીં, મદદ કરવાનું છોડે નહીં, એટલે અમે ગુજરાતી. ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ. જેવડા મોટા દરિયા એવડું મોટું દિલ. અમે મોજે દરિયા ગુજરાતી, અમે મોજે દરિયા ગુજરાતી. આઈ લવ માય ગુજરાત, આઈ પ્રાઉડ ઓફ માય ગુજરાત. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.